આપણે જોઈ રહ્યા છીએ કે એક્સપાયરીના દિવસે કોઈક ને કોઈક મૂવમેન્ટની એન્ટિસિપેશન હોય, પણ રેન્જ બાઉન્ડ વધારે એક્સપાયરી જોવા મળેલી છે આપણને ઘણા સમયથી. તો આજે ફરી એકવાર એક્સપેક્ટેશન રહેશે. ગેપ ડાઉન ઓપનિંગ તો મળી રહી છે. જોઈએ હવે આગળ કયા પ્રકારના સંકેત જોવા મળે છે, પણ ચાર્ટ્સ પહેલાં તો શું કહી રહ્યા છે તે સમજી લઈએ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જોવો તો જે રીતે આજે આપણને ઓપનિંગના સંકેત છે ફ્લેટ ટુ નેગેટિવ કહીશું, કારણ કે સ્વાભાવિક છે કે તમે જો ગેપ ડાઉન પણ 40-50 પોઈન્ટનું આપણને જોવા મળ્યું છે. ગઈકાલે આપણે એક વસ્તુ કીધું હતું કે માર્કેટ હાલ કન્સોલિડેટેડ પીરિયડમાં છે, મોટી રેન્જની અપેક્ષા ના રાખવી જોઈએ, અને આજે પણ એ રેન્જની અંદર જ આપણે છીએ. તો રેન્જ કઈ છે ફરીથી આપણે આજે એ જ વસ્તુ રિપીટ કરીએ. નિફ્ટીનો ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો તો આપણને ખ્યાલ છે કે 24,500 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જુઓ તો આપણને અહીંયા બધી જગ્યાના જે લો તમે જોશો ને તો 24,500 તમે પ્રોટેક્ટ કરો છો. ગઈકાલનો લો તમારો કેટલો બન્યો? 24,511. અને આગલા દિવસે તમે જો 24,520 525 જેવો બન્યો તો અહીંયા તમે જુઓ ને તો લાસ્ટ અઠવાડિયામાં 3 વખત તમે 24,500 તોડ્યા અને 24,500 ઉપર તમે જતા રહે, એટલે કે 24,500 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. આજે પણ હું એ જ કહીશ, આપણું ક્લોઝિંગ પ્રાઇસ છે 24,583. માની લો કે આપણે 40-50 પોઈન્ટ ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે. ઓપનિંગ બાદ ઉતાવળ નહીં કરીએ અને આપણે ત્યારે 24,500 થી 24,479 એટલે 24,480 લઈને ચાલીએ. આ 20 પોઈન્ટની રેન્જ છે ને એ આજે સપોર્ટ તરીકે કામ કરવું જોઈએ. અગર જો ત્યાંથી સપોર્ટ કરી લે છે, યુ ટર્ન આવે છે, તો પછી કહો ફરીથી કહેવાય માર્કેટ 24,600 તરફ જઈ શકે છે, અને 24,600 ઉપર 24,700 24,720 આ બે ઓલરેડી રેઝિસ્ટન્સ એરિયા છે. એટલે આજે પણ તમે જુઓ ને કે એક અવરોધ તો છે જ, જે ગઈકાલના નિફ્ટીના પ્રીમિયમ કે ઓપ્શન પ્રીમિયમ પરથી જ આપણને આઈડિયા આવી ગયો છે કે તમે જો પહેલેથી જ કહેવાય ઘસાઈ ગયા છે. ઇટ મીન્સ કે ત્યાં તમે જો કે મોમેન્ટમ જ્યારે પણ જોવા મળતી હોય ત્યારે કહેવાય કે એ પ્રીમિયમ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળતા હોય છે, પરંતુ ગઈકાલથી તમે જો પ્રીમિયમ ઘસાઈ ગયા છે, જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક એમની જે આઈવી જે છે એ ડાઉન થઈ ગઈ છે. અને બીજી વસ્તુ તમે નજર કરો તો એમની જે 24,600 આગળ જો આજે આપણે આવીએ છીએ ઓપનિંગ બાદ તેજીમાં યુટર્ન લઈએ છીએ તો 600 આપણે એક રેઝિસ્ટન્સ એરિયા છે, એની ઉપર જઈએ છીએ તો 700 ઓલરેડી રેઝિસ્ટન્સ એરિયા છે. એટલે મલ્ટિપલ રેઝિસ્ટન્સ એરિયા છે, એટલે કે વન વે તેજીની અપેક્ષા ના રાખવી જોઈએ અન્ટિલ કે કોઈક સારા સમાચાર આવે. સેકન્ડ વસ્તુ, માની લો કે આજે ઓપનિંગ બાદ 24,500 વાળો 24,480 આ લેવલ તમારું નથી ટકતું, તો પછી ચાન્સીસ રહેશે કે નીચેની તરફ 24,400 અને 24,370 આપણે જઈ શકીએ છીએ. તો બંને સાઈડ મલ્ટિપલ ઓપ્શન છે, પરંતુ સ્ટાર્ટિંગમાં ચાન્સીસ રહેશે કે આપણે રેન્જ મારીશું, અને રેન્જ કઈ નીચે 24,480 અને ઉપરની તરફ 24,600. આ રેન્જ છે 120-130 પોઈન્ટની, કે જેની અંદર આજે આપણે કારોબાર શરૂઆતમાં જોવા મળી શકે. આ રેન્જની બહાર જઈશું તો બીજા આપણે 100 પોઈન્ટની અપેક્ષા આપણે રાખીશું. ક્લિયર? હવે આપણે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં જો તમે નીચે કરો તો 15 મિનિટમાં આપણને જોવા મળશે કે જે રીતે તમે જો મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, અહીંયા તમે જો ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે તમે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી રેન્જમાં જો, અને રેન્જમાં તમે જો આ તમારું લેવલ કયો હતો 24,680, આ લેવલ કયું છે તમારે 24,680. પછી તમે ફરીથી તમે નજર કરો તો અહીંયા કહેવાય ને નીચે સપોર્ટ તરીકે 24,500, અહીંયા તમે જો 24,520, અહીંયા તમે જો ફરીથી 24,511. એટલે મલ્ટિપલ ટાઈમ્સ નીચે 24,500 સપોર્ટ, ઉપર 24,700 કે જે રેઝિસ્ટન્સ 200 પોઈન્ટની અંદર આપણે અત્યારે છીએ. જ્યાં સુધી આની અંદર રહીશું ને ત્યાં સુધી બહુ મોટા મુવમેન્ટની અપેક્ષા આપણે ના રાખવી જોઈએ. આવો હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ જો તમે નજર કરો તો ત્યાં પણ તમને જોવા મળશે ખાસ કરીને 24,500 કે જે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે કામ કરી રહ્યું છે, કારણ કે ત્યાં એઝ ઓફ નાવ 1.25 કરોડ પુટ રાઇટર્સ છે, અને ગઈકાલે એડિશન પણ તમે જો ઓનલી પુટ રાઇટર્સ ત્યાં આવે છે. એટલા માટે કીધું આજે ઓપનિંગ બાદ 24,500 થી સપોર્ટ મળવો જોઈએ. આપણે વેઇટ કરીશું, કન્ફર્મેશન મળે પછી યુટર્નની અપેક્ષા રાખીશું, અને 24,600 કે જે તમારું એક રેઝિસ્ટન્સ એરિયા છે ઓલમોસ્ટ 1.5 કરોડ. નો ડાઉટ કોલ રાઇટર્સની સામે પુટ રાઇટર્સ છે, સારી વસ્તુ છે, પરંતુ એમાં કોન્ફિડન્સ ક્યારે આવશે કે જ્યારે તમે 24,600 ઉપર મિનિમમ અડધો કલાક ટકો છો, તો પછી આપણે 24,700 તરફની અપેક્ષા રાખીશું. અધરવાઇઝ ચાન્સીસ હશે કે 24,600ની આજુબાજુ આપણે કન્સોલિડેટ કરી શકીએ છીએ, અને ગઈકાલે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ આવે છે. તો આજના દિવસે તમારું મેક ઓર બ્રેક લેવલ 24,600 રહેશે, તમારો સપોર્ટ એરિયા 24,500 રહેશે, અને રેઝિસ્ટન્સ એરિયા 24,700 રહેશે. જે ગઈકાલે જ હતું એ જ વસ્તુ આજે પણ આપણે રિપીટ કરીશું. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો છેલ્લા કેટલાય દિવસથી કન્સોલિડેટ કરી રહ્યું છે. આજે મેં બોક્સ જે ડ્રો કરી જાય એમાં ટોટલ કેટલી કેન્ડલ છે? 40 કેન્ડલ છે, એટલે કે ઓલમોસ્ટ 2 મહિનાનો સફર તમે જુઓ તો 2,000 પોઈન્ટની રેન્જમાં જોવા મળ્યું છે. એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 4% થયું, નીચે 56,500 અને ઉપર 58,500. તમે જો કેટલી વખત રિજેક્શન ઉપર મળ્યું 58,500 ઉપર 1 2 3, ઇવન તમે અહીંયા બીજી બધી કેન્ડલ તમે જો તો ટોટલ આપણને 4 થી 5 વખત 58,500 તમે નીચે આવ્યા, અને નીચે સપોર્ટ તરીકે તમે જો એક વખત, અહીંયા તમે 2 થી 3 વખત આવી છે. એટલે આ રેન્જની અંદર છો ત્યાં સુધી સ્વાભાવિક છે કે મોટી અપેક્ષા ના રાખવી જોઈએ. પરંતુ હવે આજના દિવસની જો વાત કરું તો આજના દિવસ માટે સિમ્પલ
ગઈકાલની કેન્ડલનો હાઈ અને ગઈકાલની કેન્ડલનો લો પકડી લઈશું. તો લો તમારો કેટલો છે 57,527. તો સિમ્પલ આજે ઓપનિંગ બાદ 57,500 વાળો તમારો એરિયા છે જ્યાં પુટ રાઇડર્સ પણ છે, અને 57,660 કે જ્યાં આપણું ક્લોઝિંગ થયું છે ને એ તમારું ક્યાં ક્લોઝિંગ થયું છે 10 ડેમાંની નજીક. તો 10 ડેમાંથી 57,500 આ એરિયા છે ને એને આપણે સપોર્ટ તરીકે જોઈશું. અગર અહીંયાથી જો યુ ટર્ન મળે છે તો વેલ એન્ડ ગુડ, અગર જો નથી મળતું તો નીચે પછી 57,350 અને 57,000 પણ આવી શકે છે. તો આજે ઓપનિંગ બાદ સપોર્ટ તરીકે બેંક નિફ્ટીમાં આપણે ધ્યાન પર રાખીશું 57,660 10 ડેમાં અને 57,500 આ રેન્જની અંદર અગર જો માર્કેટ આવે છે તો યુ ટર્નની અપેક્ષા રાખવી જોઈએ. અગર જો નથી મળતું તો પછી થોડું વેઇટ કરીશું ફર્ધર નવી તેજી માટે. નવા જો કોન્ફિડન્સ ક્યારે આપણે આવે તો ઓબ્વિયસલી 58,000. છેલ્લા કેટલાય દિવસ છેલ્લી 5 તમે કેન્ડલ નજર કરશો ને તો આપણને 58,000થી નીચે આવ્યા છે. ગઈકાલનો હાઈ કેટલો હતો 58,015. ગઈકાલે પણ અમે તમને આ જ કીધું 58,015 લેવલ છે એની ઉપર જઈને ટકવું જરૂરી છે. ટકે તો જ કોન્ફિડન્સ આવશે, પરંતુ ટચ થાય છે અને તમે નીચે આવી જાઓ છો. તો આજે પણ એ જ ફિલોસોફી આપણે રાખીશું 57,800થી 58,000. આ 200 પોઈન્ટની રેન્જ છે. આ એક કહેવાય ને કે કન્ફ્યુઝનવાળી એટલે કે રેઝિસ્ટન્સવાળી રેન્જ છે. એની અંદર કહેવાય ને કે કોન્ફિડન્સ નહીં આવે, એની ઉપર જઈશું તો પછી આપણે કોન્ફિડન્સની તેજી રાખીશું. અને 58,000 પાર કે આપણે 58,300 58,600 પણ પોસિબલ છે, પરંતુ ઉતાવળ નહીં કરીએ. ઉપરની તરફ નવી તેજી માટે 58,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો અહીંયા પણ તમને રેન્જમાં જ કારોબાર સતત જોવા મળી રહ્યો છે. નજર કરો નીચે તમે 57,500 એક વખત, આ 2 વખત, આ 3 વખત, અને એ તમે જો ઓલમોસ્ટ 4 થી 5 વખત તમે ત્યાં સપોર્ટ લઈ રહ્યા છો. અને ઉપરની તરફ તમે જો 58,000 આ 1 વખત, આ 2 વખત, 3 વખત, 4 વખત, એટલે કે 58,000 નીચે 57,500. ગઈકાલે પણ અમે તમને આજ કીધું કે છેલ્લે 500 પોઈન્ટની રેન્જ છે કે જેની અંદર બેંક નિફ્ટી ફસાયેલી છે. તો ઓપન ઇન્ટરેસ્ટ કવર લઈને આવો સ્ક્રીન ઉપર, તેમાં આપણે તમે નજર કરો 57,500 અને 58,000 આ બે જ લેવલ તમને મોસ્ટલી હાઇલાઇટેડ જોવા મળશે. હવે તમે જો પહેલાં તો 58,000 જે રીતે કોલ રાઇટર્સ આવી રહ્યા છે ઓલમોસ્ટ 24 લાખ, અને તમે જો ગઈકાલે ઓલમોસ્ટ 87,000 નવા એડિશન થયા છે. ઇવન તમે જો 57,800 ત્યાં પણ ગઈકાલે 70,000 આવી છે. અહીંયા પણ તમે જો 57,785,000 આવ્યા છે. એટલા માટે ઉપર મલ્ટિપલ રેઝિસ્ટન્સ એરિયા છે, અને અહીંયા 57,500 એ તમારા સપોર્ટ એરિયા તરીકે લઈને ચાલીશું. પરંતુ ત્યાં પણ એટલું પણ હતું તમે જો એઝ ઓફ નાવ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ નથી, એટલે મેં તમને કીધું કે ઓપનિંગ બાદ આપણે 57,660થી 57,500 એરિયા છે ત્યાં સપોર્ટ તરીકે જોઈશું. પરંતુ ત્યાં સપોર્ટ નથી મળતો તો પછી ડાઉનસાઇડ પોસિબલ છે, કારણ કે એઝ ઓફ નાવ તમે અહીંયા કોઈ જગ્યાએ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ નથી જે 57,350 57,000 લઈ શકે. તો ઓવરઓલ આજે ઓપનિંગ બાદ બેંક નિફ્ટીમાં 57,500 આ લેવલ આપણે વોચ કરીશું, ઉતાવળ નહીં કરીએ. અને નિફ્ટીમાં આપણે જેમ વાત કરી એ પ્રમાણે ઓપનિંગ બાદ તમારું જે કહેવાય ને કે જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે તમારો ખાસ કરીને આવે છે 24,500થી 24,480 આ એરિયા સપોર્ટ તરીકે વર્ક કરે છે કે નહીં વેઇટ કરીશું. લે છે સિગ્નલ બંનેમાં તો પછી યુટર્નની અપેક્ષા રાખીશું. અગર જો નથી લેતું તો પછી થોડીક ડાઉનસાઇડ આપણને પોસિબલ જોવા મળી શકે, પરંતુ એઝ ઓફ નાવ આપણે રેન્જ બાઉન્ડ જ કારોબાર જોવા મળી રહ્યો છે. યસ ઓકે, સો આ રેન્જ બાઉન્ડ કારોબાર માટેના ઇન્ડિકેશન્સ નજર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા